ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અને અહીંયા જો હું હર્ષિલ ને મમ્મી ઘરે છીએ. પપ્પા ગામડે ગયા છે અને દીરાવી ક્યાં ગઈ છે? અમેરિકા. દીરાવી દાદા એવું બોલે. અને પૂછીએ ને કે તમે ક્યાં ગયા હતા, તો દીરાવી દાદા છે ને એમ કે અમેરિકા ગયો હતો. દીરાવી જો સાથે કહે છે ક્યાં ગઈ. હેલો, આ બધા અત્યારે જો બહાર છે. દીરાવી દાદાને પૂછીએ કે ક્યાં ગયા હતા, તો હું કે અમેરિકા ગયો તો હું તો ટેક્સાસ. દિલીપ બાપુ દાઢી કરી, દાઢી રાખી છે મસ્ત, ચાંદલો કર્યો છે. ગામડે તો હું અમાખ્યું કાઢે છે, કોકને એમ થાય બીએ. આમ કઈ બીવી નહીં. કોઈ બીતું નથી હવે તમારે. જો હું મમ્મી બીએ તો બીએ મમ્મી પેલા બીતી કા જો તો મમ્મી તો પાગલ લાગો છો. અચ્છા તો કેવી મન બીક લાગે છે, અમુકનું મોઢું કેવું દીરા સ્ક્રીનશોટ લઈ લે અને તું ઇન્સ્ટામાં ચડાવી દે. નો સારું લાગે આવું. કાપીને ડિલીટ મારી દીધી કા કેમ મરે? ડિલીટ કોને મારું? પપ્પાને. અને કાઢ તો મારા પપ્પાને બહાર કાઢું. હા એટલે ડિલીટ મારવું ના કહેવાય. કાઢ મારા નાખ. કાઢી નહીં. કયો શર્ટ પહેરીને ગયા છો નીચે કરો? પપ્પા ક્યાં દેડી કે ખિલોરી? ભાઈ દાઢી ડેરી હશે બબલુની. ઓકે ઓકે ઓકે. ગામડે ગયા છે અને મોટી ખિલોરીમાં કાલે પાટોત્સવ છે અમારા કુળદેવી માતાજી. સો ત્યાં જવાના છે. દાદા અને પપ્પા બે જશે પછી આવી જશે. અને ગાઈઝ અલગ જ લેવલનો ફેસ ક્રીમનો રિસ્પોન્સ છે. તો તમને જ્યારે ફેસ ક્રીમ મળી જશે, જેને ઓર્ડર કર્યા છે ને એને 2 દિવસમાં મળશે. ઓકે, 2 વર્કિંગ ડેઝમાં તમને જે ઓર્ડર મળે યુઝ કરો. પછી કમેન્ટમાં અને વોટ્સઅપમાં અમને જરૂર કહેજો કે કેવું રિઝલ્ટ છે. અને અહીંયા મમ્મી જો મમ્મીને આજે લગાવી દેવાની છે પાર્સલ પેકિંગમાં, કારણ કે પાર્સલ પેકિંગમાં ટાઈમ એટલો બધો નથી. મારું બીજું બધું કામ છે. હર્ષિલભાઈ તો લાગેલા જ છે, તો એનું બી કામ છે, જોબ ચાલુ છે પાછું. એટલે મમ્મીને લગાવી દેવાના છે. જમવાનું આજે બહારથી લઈ આવશું. ઓકે, સો ચલો ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર યોર રિસ્પોન્સ. ગાઈઝ જે લોકો ફેસ ક્રીમ માટે મેસેજ કરી રહ્યા છે પણ વેઇટ નથી કરી રહ્યા, સો પ્લીઝ ગાઈઝ કોલ્સ ના કરશો, કારણ કે કોલ પર અમે આન્સર નથી આપી શકતા અત્યારે, કારણ કે મેસેજમાં એટલા બધા ઇન્ક્વાયરી આવીને પડી છે. તો થોડું વેઇટ કરો, થોડું પેશન્સ રાખો, તમને રિપ્લાય જરૂર મળશે. ઓકે, અને ફર્સ્ટ ડેના છે એ જેને પણ અત્યારે ડિલિવર થઈ ગયા હોય પ્લીઝ એક મેસેજ કરી દેજો કે હા, કારણ કે કાલે કુરિયર કરી નાખ્યા હતા એટલે આજે મળી ગયા હશે. અને જે કાલના દિવસના છે એ જો 60-70 જેવા પાર્સલ અહીંયા પડ્યા છે, બીજા કુરિયર માટે ગયા છે અને આ બી હમણાં આજે જતા રહેશે. સો આજના વાળા નીકળી જશે કાલે, એટલે કાલે આ લોકોને મળી જશે. સો તમને જેવી પણ કુરિયર મળી જાય છે તો મેસેજમાં વોટ્સઅપમાં અમને ખાલી ફોટો મોકલી દો કે અમને મળી ગયું છે. ઓકે, અને જેમને પણ હજુ બી નથી ખબર ફેસ ક્રીમની, તો પિમ્પલ્સ, ડાર્ક સર્કલ, પિગમેન્ટેશન, ફેસ પર જે પણ પ્રકારના ઇસ્યુઝ છે વોટ્સઅપ પર મેસેજ કરો ઓર્ડર કરવા માટે. 2-3 દિવસમાં તમને મળી જશે. યસ, અને એક ઇન્ક્વાયરી એવી બી હતી, તો જે પ્રેગ્નન્ટ છે એમના માટે ક્રીમ નથી અને એમના માટે કોઈ પણ ક્રીમ નથી. ઇફ તમે પ્રેગ્નન્ટ છો તો તમારા હોર્મોન્સ સતત ચેન્જ થયા કરે, એટલે તમારે એક પણ વસ્તુ યુઝ આવી ના જ કરવી જોઈએ. બીજું કે જે છોકરીઓ 16-17 વર્ષથી નાના છે તો એમને પણ કોઈ વસ્તુ હજી યુઝ ના કરવી જોઈએ, કારણ કે એમના હોર્મોન્સ હજુ બોડીમાં ચેન્જ થતા જ રહે. તો એ તમે કોઈ પણ વસ્તુ યુઝ કરશો કામમાં નહીં આવે. સો ડોન્ટ યુઝ ઇટ. ઓકે, આને કોઈ પણ ક્રીમનો યુઝ ના કરશો. તો નંબર આપો છો વોટ્સઅપમાં, મેસેજ કરો. ચાલો જો આ છે આંબો, અને આંબામાં કેરી તમે જોઈ શકો છો લથબથ વાળીએ. આનું નામ શું પડ્યું સુનીભાઈ? કબૂતરી. હા, બીમાર પડી ગઈ. આ જંતરવાળો. હા, જંતરવાળો ખરું નામ પડ્યું બાકી જંતરવાળો. હા, આને શું કહેવાય કહેજો આ ફળને. લો આ કેરી. પાણી ચાલુ છે વાડીમાં. જો અત્યારે છે ને હું ખાલી ચેક કરતો હતો કે કઈ જગ્યાએથી ઓર્ડર્સ આવેલા છે. ઓકે, સી તો તમને દેખાતું હશે કે આજે પાર્સલ પડ્યા છે બરાબર, તો એમાં હાઈએસ્ટ જે હોય ને એમાંથી 40-50% સુરતથી ઓર્ડર આવેલા છે. અને સુરતનો તો ગાંડો પ્રેમ મને ખબર જ છે, અને જ્યારે મીટઅપ કરેલું છે કે ત્યાં બધાને મળેલો હોય. સુરતના લોકો જેને પ્રેમ કરે ને એ સાચે ગજબ હોય. અને યા એમ તો ઘણી બધી જગ્યાએ જો સુરત છે, પછી જુનાગઢ છે, હાઈએસ્ટ સુરત છે, પછી અમદાવાદ છે, પછી અલગ અલગ જગ્યાએથી ગોંડલ છે, રાજકોટ, પછી હૈદરાબાદ પણ છે, ગાંધીનગર, દેન મુંબઈ, આઈડિયો હૈદરાબાદ, જો હૈદરાબાદ, પછી કચ્છનું પણ હતું હમણાં, કચ્છી માણસ, યસ કચ્છ જો, પછી આ છે અંકલેશ્વર,
એટલે એમ તો ઓલ ઓવર ગુજરાતનું બધું સાવરકુંડલા છે, જેતપુર છે, અમરેલી છે, પછી વાપી, ગીર સોમનાથ, પોરબંદર, પૂના, ઓકે. સો ઓલ ઓવર ગુજરાતમાંથી અને બહારથી પણ હૈદરાબાદ, મુંબઈથી આવેલા છે. USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએથી આવેલા છે. પણ એ લોકોને થોડીક હજી વાર લાગશે કારણ કે એમાં કમ્પ્લાયન્સ ને બધું હોય છે. સો મારે હજી ડોક્યુમેન્ટેશન બાકી છે. સો USA, UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK બધાને થઈ જશે. બધાને આપણે લઈ લેવાના છે. ઓકે, યસ ગાઈઝ. સો આપણે છે ને ફ્રી ડિલિવરી હતી, સો એટલા માટે આ છે. અને હજુ પણ આપણે ફ્રી ડિલિવરી રાખવાના છીએ. સો બસ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે કરીએ છીએ અને આઉટ ઓફ કન્ટ્રીમાં પછી સૂન 3 થી 4 દિવસમાં કરી દઈશું. ચાલો, તો આવો નવો પ્રેમ આપતા રહ્યો અને પ્રોડક્ટ કેવી લાગે છે જરૂર કહેજો. સખત લાગવાની છે, બહુ જ મજા આવવાની છે. તમે બીજી વાર, ત્રીજી વાર, 4 વાર, 5 વાર ઓર્ડર કરશો એ મારી ગેરંટી છે. એકવાર યુઝ કરશો ને એટલે મારે વધારે નથી કહેવું, વધારે વખાણ નથી કરવા, પણ તમે એકવાર યુઝ કરશો એટલે તમે ખુદ જ કહેશો કે વાહ દીપભાઈ ખરેખર મસ્ત ક્રીમ છે. ચાલો, પાર્સલમાં હું રેન્ડમલી ચૂઝ કરીને, નહીં કે કોઈના નામ બમ જોઈને, રેન્ડમલી જે હમણાં ઓપન હતું ને ત્યારે હું મારી અમુક છે ને મારો કહેવાય ને કે વસ્તુ રૂપી પ્રેમ નાખી રહ્યો છું. તો આ પ્રોડક્ટની સાથે સાથે એક્સ્ટ્રા કહું છું તમને કે ક્રીમ નહીં પણ બીજી એક વસ્તુ નાખી રહ્યો છું. સો જેને પણ મળે છે, જે લકી હશે, તો ગાઈઝ ફોટો લઈને કેવું લાગે છે એ વોટ્સઅપમાં મને જરૂર કહેજો કે હું ચેક જરૂર કરીશ. યસ, ચાલો. તો અહીંયા મમ્મી બનાવે છે બફળા, સાબુદાણા વડા. તમે તો અમારા કિચનમાં ઘણી વાર જોયા હશે. મારે એમાં ઊભા થવાની ટેવ જ નથી. લેવા છે દેખાડતો. અને બહુ થાક્યો જુઓ. આ ધંધા એટલા બધા ચાલુ કરી દીધા છે ને. લે, મમ્મી બનાવે છે બફવડા. જોઈ શકો છો તમે મિત્રો બફવડા. અમે આ બેઠો છે સવારનો, કંઈ કામ કરતો નથી. આ છે બફવડા. એમાં કેવું હોય ઘણા બધા ઓફર, કેવું કે આપણે 2 દિવસથી ઓફર કાઢીએ છીએ ને કે પહેલા 50 ને 20% ઓફ. આજે 10%, આજે 10% કીધું, 20% કીધું આજે. હવે આપવી જ નહીં. 10-20 ગમે એટલી હોય. ના 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 ના, લોકો અણી કાઢી નાખે છે યાર. આ અણી કાઢ નાખો છે યાર. કે કેવું કે જલ્દી મેસેજ કરવાની, બરાબર? જલ્દી આપણે કુટુંબ જ છે એટલે હું તો આપીએ જ છીએ. આપણે ક્યાં વાંધો છે? ના ભાઈ ના, આપણે હું ઓફર ચાલુ જ રહેશે, 100% ચાલુ રહેશે. યસ, તમારા થકી જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે ઓફરનું અહીંયા શું એમ કહેતો હતો અણી કાઢવાનું કે ઓફર પૂરી થઈ જાય ને પછી અમે મેસેજ જાય ને કે આ પ્રાઇસ છે ફિક્સ, બરાબર? તો પછી એમ કે તમે ડિસ્કાઉન્ટ કહેતા હતા ને, પણ આપણે કહીએ કે 50 લોકો માટે જ છે. પછી એવું મોટું કરીને કે દીપભાઈ આવું શું કરો, કરી આપો ને. જે મારો હેન્ડલ કરે છે ને મને મેસેજ કરે દર વખતે કે આવું કે છે, આ કરી આપો. તો હું સબસ્ક્રાઈબર છે કે હા કરી આપો. એટલે હવે છે ને મેં ના પડી છે. હવે ઓલો મને કહેતોય નથી, પૂછતોય નથી, ડાયરેક્ટ ના પડી દે છે. એટલે જ્યારે હું કહું કે ઓફર છે એટલે તરત જ મેસેજ કરવાનો, તરત જ પેમેન્ટ કરી દેવાનું એટલે ઓફર મળી જાય. લેટ કરશો તો મિસ થશે અને બધાને હું ઓફર નહીં આપી શકું કારણ કે મારે બી કોસ્ટિંગ એ રીતનું નથી પડતું એટલા માટે. ઓકે, સો જ્યારે ઓફર મળે ત્યારે કરી નાખવાનું. અને કેવી રીતે ક્રીમ યુઝ કરવાની છે હું જમી લઉં, પછી હું રાત્રે હું બી ખુદ લગાવું જ છું, તો હું તમને દેખાડ દઉં એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. ચલો ગાઈસ, તો હું તમને કહું કે મારી આ જે ડી ગ્લો નેચરલ ફેસ ક્રીમ છે એ કેવી રીતે મારી યુઝ કરવાની છે. આ ક્રીમ ઘણા બધા પાસે આવી ગઈ છે જેને ફર્સ્ટ સેકન્ડ ડે ઓર્ડર કર્યો છે. ઘણાને અત્યારે ઓન ધી વે છે અને ઘણા ઓર્ડર કરવાની બાકી હશે. ઓકે, તો નથી કરી તો નંબર આપું છું, વોટ્સઅપ નંબર અહીંયા કંઈક પણ દેખાતો હશે, મેસેજ કરો, અત્યારે મંગાવી લો. ઓકે, સો આને કેવી રીતે હવે યુઝ કરવાની છે? રાત્રે સૂતા પહેલાં, જ્યારે સૂવા જાઓ એના પહેલાં તમારો ફેસ મસ્ત પાણીથી વોશ કરતા હોય તો પાણીથી, ફેસ વોશ યુઝ કરતા હોય તો ફેસ વોશ, ક્લીન્સર તો યુઝ કરતા હોય તો ક્લીન્સર, પણ તમારે ફેસ એકદમ સરખી રીતે વોશ કરી નાખવાનો છે. ઓકે, પછી તમારે એકદમ ઓછી લેવાની છે કારણ કે એકદમ આ મિક્સઅપ થઈ જશે. જો આટલી છે, બરાબર? હવે આને છે ને તમારે આવી રીતે બસ ખાલી આવી રીતે આમ સ્પ્રેડ કરી દેવાની છે. ઓકે, અને હવે સિમ્પલ આવી રીતે આમ કરીને બસ ખાલી લગાવી દેવાની છે. આવી રીતે ઘસવાનું નથી. જો અહીંયા છે ઉપર. સો ઓકે, બસ તો આ લાગી ગઈ ક્રીમ. ઘસવાનું નથી, ફક્ત ખાલી ટેપ મસ્ત કરીને લગાવી દેવાની છે આ રીતની. ઓકે, અને મસ્ત સૂઈ જવાનું છે. સવારે ઉઠો એટલે ફરીથી ફેસ વોશ કરી નાખવાનો છે, ક્રીમ કાઢી નાખવાની છે કારણ કે આ ફક્ત નાઇટ ક્રીમ છે, નાઇટમાં જ યુઝ કરવાની છે સૂતી વખતે. ધ્યાન રાખજો, દિવસે ક્યારેય પણ ભૂલથી પણ લગાવીને આના જતા. દિવસે ક્યારેય બહાર જાઓ અથવા તો ઘરે હોવ તો મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું અને જ્યારે બહાર જતા હોવ ત્યારે સનસ્ક્રીન લગાવવાની. ઓકે, આ 2 જ વસ્તુ. બાકી ક્રીમ ફક્ત નાઇટમાં. નંબર વોટ્સઅપ આપેલો છે, અત્યારે મેસેજ કરો. ચાલો ગાઈસ, ચલો. સો આ સાથે આપણે આજનો બ્લોગ ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.